દરેક માણસ ત્રિમૂર્તિ છે, ત્રિદેવ દરેક જણ છે. પણ આપણી અંદર રહેલા ત્રિદેવને ઓળખવા માટે આપણા હૃદય પર ટકોરા મારવા પડશે. પ્લીઝ ઓપન ધ ડોર ઓફ માય હાર્ટ. નો, આપણે કરતા નથી. રખડીશું 4 ધામ, ગોખીશું શાસ્ત્ર, પગ પકડી લઈશું સત્સંગ માટે સંતનો. પણ આપણે આપણી પાસે નહીં બેસીએ, પલાઠી વાળીને આંખ બંધ કરીને અંદર ઉતરી જઈને નહીં બેસીએ. અંદર જઈએ તો ખબર પડે આપણી અંદર જ ત્રિદેવ છે. ત્રિદેવ એ સાયન્સ પણ કે છે. હા, આલ્ફા બીટા ગેમા એ પણ કહે છે. આપણે ત્યાં પણ સર્જન, પોષણ અને વિસર્જન ત્રણેય છે દરેક માણસમાં. અને એને આપણે ત્રિદેવ કહી દીધું. સર્જન કરનારને બ્રહ્મા કહી દીધો, પોષણ કરનારને વિષ્ણુ કહી દીધો, વિસર્જન કરનારને શિવ કહી દીધો. વિચાર કરી લો, આપણી અંદર આ ત્રણેય છે કે નહીં? જ્યારે હું એક સારી કવિતા લખું, એક લેખ લખું, એક વિચાર ઉપર બોલું, ચિત્ર દોરું, શિલ્પ કરું, કંઈ પણ સર્જન કરું, ત્યારે મારી અંદરનો બ્રહ્મા પ્રગટ થાય છે. જ્યારે હું મારા મા બાપને, મારા ભાઈ બહેનને, પત્ની અને સંતાનોની ઈચ્છાઓને પૂરી કરવા જીવનને ખપાવી દઉં, એ પોષણ કરનાર વિષ્ણુનો મારા અંદર જન્મ થાય છે. હા, અહીં હું નિષ્ફળ ગયો છું શિવ બનવામાં. વિનાશક એક્ઝેક્ટલી શિવ બનીને વિનાશ કરવાનો હતો મારી દુર્વૃત્તિઓનો, મારી રખડી ગયેલી ઇન્દ્રિયોનો. એ કરવાનું હતું શિવ બનીને. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ નો નાશ કરવાનો હતો. શિવ બનીને રખડતી આંખ, કાન, જીભ, મારા શ્વાસ, વિચારો, આની પાછળ દોડાદોડી કરવાની હતી. અને જ્યાં કઈ નબળું થાય એને મારી નાખવાનું હતું. નહીં, એના અંદર મારો શિવ થોડોક નબળો રહ્યો. કોઈ આગળ વધ્યું તો મને એની ઈર્ષ્યા થઈ. મને એમ થયું આ મરી જાય તો સારું. મેં બંદૂકની ગોળી કે છરી ન ચલાવી, પણ વિચાર તો કર્યો, એક નહીં ને અનેક જણને મારી નાખવાનો. એ શિવત્વ નહોતું. મારે મારી અંદર જે ખરાબીઓ હતી એને મારી નાખવાની હતી, વિસર્જન કરવાનું હતું. એ મૃત્યુનો દેવતા શિવ હું જ હતો, હું જ છું. મારી સર્જન શક્તિઓનું, માય ક્રિએટિવ વર્લ્ડ, આઈ એમ બ્રહ્મા. અને જ્યારે મારી જવાબદારીઓ હું પૂરી કરું છું ત્યારે હું વિષ્ણુ બની જાઉં છું, પોષણ કરું છું. અને મારી અંદર રહેલા અનિષ્ટનો નાશ કરું છું, ત્યારે શિવોહમ બની જાઉં છું. છે કે નહીં? તપાસી લેવાનું આપણી અંદર ત્રિદેવમાંથી અત્યારે કયો દેવ જન્મ્યો